Start recording. એક સુંદર મજાનું ઝાડ અને ઝાડ એકદમ ઘટાદાર. બધા લોકો ઝાડની છાયામાં બેસે અને સુંદર મજાની વાતોચીતો કરે. એવામાં એક બાળકી પણ રોજ ત્યાં રમવા આવતી હતી. ખૂબ નાની બાળકી, લગભગ 2 થી 2.5 વર્ષની એ બાળકી હોઈ શકે. બધા એ બાળકીને ખૂબ જ લાડ અને પ્યારથી બોલાવે. બધા સાથે બાળકી ખૂબ જ હસીને વાતો કરે. એક વખત એવું બન્યું કે એક બેન છે માત્ર પોતાની ચિંતા અને દુઃખ લઈને ઝાડની છાયા નીચે બેસે અને માત્ર એ વિચારોનું મનન કરે. ક્યારેક દુઃખ વ્યક્ત કરતા હોય, બધું એ માત્ર વૃક્ષ સાથે વ્યક્ત કરતા હોય. તો એવામાં એક વખત આ બાળકી છે બેન પાસે આવી. બેને ક્યારેય બાળકીને બોલાવી પણ ન હતી, છતાં પણ આવી અને બોલે છે કે આંટી, તમે કેમ અહીંયા એકલા બેઠા છો? તમને શેની જરૂર છે? કોઈ મદદની જરૂર છે? મારાથી થઈ શકે એવી કોઈ મદદ હોય તો મને કહો ને, હું પણ તમને મદદ કરવા માટે તૈયાર છું. બહેનને ખૂબ જ વિચાર આવ્યો કે આ આટલી નાની બાળકીને મારી શું ચિંતા હશે, મારી શી વેદના સમજી શકતી હશે. ક્યારેક એવું બને કે બેન એકલા બેઠા હોય, બાળકી તો ત્યાં હોય પણ નહીં, પણ જાણે કુદરતી કોઈ સંકેત આ બાળકીને મળી જતો હોય ને. એમાં બાળકી છે અચાનક આવી જાય છે અને પૂછે છે, આંટી આંટી કેમ બેઠા છો? આજે તમે કોઈ ચિંતામાં છો? તમે કેમ રડી રહ્યા છો? તમારી આંખો કહી દે છે, તમારું ફેસ કહી દે છે. આવું નિખાલસતાપૂર્વક આ બાળકી જ્યારે બોલે ને ત્યારે બેનને ખરેખર વિચાર આવે. બેને નક્કી કર્યું કે મારે નક્કી કોઈ જ્યોતિષ પાસે જવું પડશે અને મારે જોડાવવું પડશે, પૂછવું પડશે. ત્યારે જ્યોતિષ કહે છે કે આ બાળકી છે એ તમારી પૂર્વજન્મે માતા હતી. અધૂરી રહેલી લાગણીઓ છે એ અત્યારે તમારી પાસે આવી રહી છે અને બાળકી છે એ તમારા અધૂરા કાર્ય પૂર્ણ કરાવે છે. તો કેવી લાગી મારી આ સ્ટોરી? તમે મને જરૂરથી જણાવજો.